આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી. એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સિક્યોરિટીની દૃષ્ટિકોણથી જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે. આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પ ડેસ્ક મૂકવામાં આવશે. કોઈ પણ માણસને ગરબા રમતી સમયે કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈ પણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પ ડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે. એના અલાવા પોલીસની શી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે, જેના દ્વારા અગર કોઈ પણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ. પંડાલોમાં જો સીસીટીવી કે અન્ય વસ્તુ જોવા ના મળે તે રીતે અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે. તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમામ શેરી ગરબા હોય, મોટા આયોજકો હોય તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એ ગરબાના આયોજનને લઈને એમને ઘણી બધી ગાઈડલાઇન્સો આપી છે. જેમ કે આ વર્ષે જે મોટા આયોજકો છે એ લોકોએ સીસીટીવી ફરજિયાત રાખવામાં માટે કહ્યું છે અને બીજું એમની આપણે પોલીસની જે સી ટીમ છે તે વગર ડ્રેસે પણ ગરબાના ડ્રેસમાં અંદર ગરબા ઝૂમશે અને આપણા કોઈ બી બહેન દીકરીને તકલીફ ના પડે એ માટે એ લોકો ખાતરી રાખશે અને જે પણ એમને 11 મોટા આઈડેન્ટિફાઈ જે આયોજકો છે નવસારી જિલ્લાના એના અંદર એક પોલીસ હેલ્પ ડેસ્ક પણ આ વર્ષથી એ લોકો મૂકવાના છે એવી એમને ખાતરી આપી છે. અને રાતના જ્યારે બહેનો આપણા પાછા ઘરે જતા હોય તો મુખ્ય માર્ગનો યુઝ કરે એવી પણ એક ગાઈડલાઈન એમને બહેનોને કીધું છે અને ખૂબ સારી રીતે પોલીસ સહકાર આપી રહી છે.